ગુજરાતની અંદર અનેક લેટર વાયરલ થયા અને આ લેટર સત્તા પક્ષના વાયરલ થતા હોય છે એટલે સમજવાનું કે આપણે નવા જૂનીના એંધાણ ક્યાંક દેખાવાના છે અને હંમેશા એવું જ બન્યું છે. છેલ્લે આપણે લેટર કાંડ જોયો હતો અમરેલીનો અને સાથે સાથે સરઘસ કાંડ પણ આપણે કીધો. આવો જ લેટર કાંડ હવે અમરેલી પછી રાજકોટની અંદર બન્યો છે અને એ પણ ઉપલેટાની અંદર. પણ આ વખતે કંઈક એવું બન્યું છે કે લેટર કાંડ તો વાયરલ થયો, લેટર વાયરલ થયો, પણ જે ભાજપના આગેવાન છે તેમને જ આખા મામલામાં ધમકાવવામાં આવ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે અવારનવાર લેટર બોમ્બ જોયા છે. રાજકોટમાં પણ એટલા જ લેટર બોમ્બ વાયરલ થયા અને પછી ખળભળાટ મચી ગયો. ક્યારેક લેટર પોલીસની સામે વાયરલ કરવામાં આવ્યા હોય તો ક્યારેક પક્ષના નેતાઓની સામે જ વાયરલ થતા હોય છે. આવો જ લેટર વાયરલ થયો છે ઉપલેટાની અંદર. હવે શું વાત છે તે સૌથી પહેલા આપણે સમજી લઈએ કે હવે શું બન્યું છે. જે ઉપલેટા નગરપાલિકા છે તેમની અંદર તાલુકા પંચાયત ડુમિયાણીની ચૂંટણી જે હમણાં તાજેતરમાં યોજાય તે પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી થયેલ પ્રવૃત્તિના મહત્વના મુદ્દાઓ અત્યારે અહીંયા દર્શાવવામાં આવ્યા છે. આ પત્ર વાયરલ થયો છે અને પત્રની અંદર ઘણા બધા મુદ્દા ટાંકવામાં આવ્યા છે, પણ એ છે ભાજપના નેતાની સામે જ. હવે કોણ વ્યક્તિ છે તો કે ભાજપના મહામંત્રી જે વ્યક્તિ છે રવિભાઈ માકડિયા, તેમની સામેના બધા મુદ્દા છે. હવે સૌથી પહેલા આપણે એકથી બે જ મુદ્દા સમજવાના છે, કારણ કે આખા મુદ્દામાં આપણે બે મુદ્દા સમજીએ એટલે આપણને ખબર પડી જશે કે હવે શું થવાનું છે. અને ખાસ વાત અહીંયા એ છે કે લેટર વાયરલ થયો, નામ સામે આવ્યું તો બીજા જ વ્યક્તિને ધમકાવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા જોઈએ ઉપલેટા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં કેટલાક ભાજપ પક્ષના જવાબદાર હોદ્દેદારોએ ભજવેલ પક્ષ વિરોધી વરવી ભૂમિકાની નોંધ લેવી અતિ આવશ્યક છે. જેમ કે જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયાએ નગરપાલિકાના ઉમેદવારો પાસેથી મોટી તગડી રકમ લઈને ટિકિટો આપેલ છે. પોતે જિલ્લા ભાજપના મહામંત્રી હોય, ઉપલેટા પક્ષના સંગઠનના હોદ્દેદારો ઉપર પણ જો હુકમી ચલાવે છે. સિનિયર આગેવાનો પણ અવગણના થાય છે અને અપમાન થાય તેવી આ ચૂંટણીમાં વર્તણૂક કરેલ છે. સિનિયર આગેવાનોની પણ ક્યાંય તેમણે સરાહના નથી કરી, બધે જ અવગણના કરી છે તેવી વાત પણ સામે આવી છે. આ વ્યક્તિને ભાજપ પક્ષ સાથે કે ભાજપની વિચારધારા સાથે કોઈ જ લેવા દેવા નથી, પરંતુ કેટલાક આગેવાનોની ખુશામતખોરીથી જિલ્લા ભાજપનો આવો મહત્વનો હોદ્દો મળેલ છે. ભૂતકાળમાં ક્યારેય પક્ષમાં જોડાયેલ નથી, તેમ છતાં આટલો સારો હોદ્દો મળ્યો એટલે ક્યાંક વ્યક્તિને એવું થયું હોય કે ચાલો મારા હાથમાં તો હોદ્દો છે, હવે તો જે થશે એ હું કહીશ એમ જ થવાનું છે. એટલે અહીંયા ક્યાંક અહમ વચ્ચે આવે છે એટલે પણ આ કામગીરી કરવામાં આવી હોય. હવે સવાલ એ થઈ રહ્યો છે કે એક આખું આ પત્ર છે તે વાયરલ થયો, લેટર બોમ્બ. અહીંયા ફરી એક વખત સત્તા પક્ષના એટલે કે ભાજપના જે મહામંત્રી કહી શકાય, જે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડિયા, તેમની ઉપર સવાલ થયા છે. તો ભાજપ હવે શું કરશે તે પણ જોવાનું છે. હવે એક વાત બીજી સામાન્ય છે કે આ વ્યક્તિનો ભૂતકાળ જોવામાં આવે તો ઉપલેટા પોલીસ સ્ટેશન સામે સાવન પાનના નામે પાન બીડીનો ગલ્લો ચલાવતો હતો, તેમજ પોલીસ સ્ટેશન સાથે સાંઠગાંઠ ધરાવતો હતો અને લોકો પાસેથી તોડ કરી પોલીસને પણ પૈસા અપાવવાની દલાલી કરતો હતો. ટૂંકમાં આ વ્યક્તિ માત્ર પોલીસ કેસોમાં પોલીસ પાસેથી પૈસા લઈ પોલીસને કમાણી કરાવી આપતો હતો, તેમજ દારૂ વેચાણ કરવા વાળાને પણ ક્યાંક પ્રોત્સાહન આપતો હતો. આ બધું જ લખવામાં આવ્યું છે. હવે સવાલ અહીંયાથી એ થઈ રહ્યો છે કે આખી ઘટના સામે કેમ આવી? પત્ર વાયરલ થયો, આ વ્યક્તિ ઉપર અત્યારે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે દારૂ વેચવા વાળા એટલે કે બુટલેગરોની સાથે ક્યાંક એમની મિલીભગત હતી, પોલીસની સાથે એમની સાંઠગાંઠ પણ સામે આવી હતી. હવે એક ભાજપના આગેવાન છે ઉપલેટાના અશોક લાડાણી, તેમને ધમકી આપવામાં આવી છે. તારીખ 3ની આ બધી વાતચીત છે કે 3 તારીખે આ વ્યક્તિના ઘરે પોલીસ જાય છે, જે અશોક લાડાણી છે તેમના ઘરે. એમને ટોર્ચર કરવામાં આવે છે અને આ વ્યક્તિ છે ભાજપનો આગેવાન, તેવું કહી રહ્યો છે કે હું પક્ષમાં છું, તેમ છતાં પોલીસ મારી પાસે આવે છે, મારા ઘરે આવે છે, મને ટોર્ચર કરવામાં આવે છે અને એ પણ એક વ્યક્તિના કહેવાથી. હવે એક વ્યક્તિના કહેવાથી એટલે એનો મતલબ એવો સમજવાનો કે જે આ વ્યક્તિ છે રવિ માકડિયા એમના કહેવાથી થાય છે. નીચે લખવામાં આવ્યું છે કે પોલીસની સાથે સાંઠગાંઠ ધરાવે છે આ વ્યક્તિ, જે આ રવિ માકડિયા છે, એટલે પોલીસની મિલીભગત. એટલે ક્યાંક રવિ માકડિયા એવું કહ્યું હોય કે જે પત્ર વાયરલ થયો છે તેમાં ક્યાંક જે અશોક લાડાણી છે તેમનો હાથ છે, તો એમની સામે કાર્યવાહી થવી જોઈએ, એટલે એમને ટોર્ચર કરવામાં આવે છે. પણ સવાલ અહીંયા એ છે કે કેમ અંદરો અંદરના નેતાઓ બાખડી રહ્યા છે, કેમ ઉજાગર કરવામાં આવી રહ્યું છે કે આવું કંઈક થયું છે. લેટર કાંડ હજુ સામાન્ય જે અમરેલીમાં બન્યો હતો એમના સરઘસ કાંડના પડઘા હજુ શાંત નથી થયા, ત્યાં બધું થઈ રહ્યું છે.
ત્યાં તો એક સામાન્ય દીકરી, પાટીદારની દીકરી ઉપર એ બધું થયું હતું. ત્યાં પણ લેટર કાંડ હતો, વાયરલ થયો હતો, જેલમાં મોકલવામાં આવ્યા હતા. તો આ અશોક લાડાણી સાથે જે થઈ રહ્યું છે એ કેટલું સાચું છે એ પણ જોવાનું છે. કારણ કે આક્ષેપો કરી દીધા છે કે આ વ્યક્તિના હિસાબે આ બધું થઈ રહ્યું છે, મારી સાથે આ બધું કરવામાં આવી રહ્યું છે, ટોર્ચર થાય છે, કેમ કે હું કોઈ ગુનેગાર હોય એવું મારી સાથે વર્તન કરવામાં આવે છે. સૌથી પહેલા આપણે અશોક લાડાણી છે તેમને સાંભળીએ, કેમ અત્યારે પોલીસ છે તેમની ઉપર ટોર્ચર કરી રહી છે. કારણ કે આ પત્ર વાયરલ થયું એમના ઘણા બધા દિવસ થયા છે, પણ હવે આ બહાર આવ્યુંની પાછળનું કારણ શું છે તે સાંભળીએ. મારું નામ અશોકભાઈ લાડાણી, ઉપલેટા પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં રહેવાનું છે. તારીખ 3/3/25ના રોજ મારી ઘરે મને કોઈ પણ જાતની જાણ કર્યા વિના મારા ઘરે લેડીઝ હોવાથી 5 પોલીસવાળા આવેલા. સોશિયલ મીડિયાના જમાનાથી મારે મોબાઈલમાં એક લેટર આવેલો, મેં એક મારા મિત્રને રીલ કરેલો. એ દરમિયાન મને જાણ કર્યા વિના મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી. એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, મને માનસિક ટોર્ચર કરેલો, મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે. ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું, પણ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ ધ્રાંગુ, લકીરાજ બાપુ આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે. પણ હજી આજ 7 દિવસ પૂરા થયા, તારીખ 10/3 છે, હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી. ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે. બસ જ. શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલ હતો? ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી. કોના નામની હતી પત્રિકા? હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી, અને તે પત્રિકા મેં મારા મિત્રમાં આપી. આ બસ કારણ. મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો, કે નથી ખૂન કર્યું, કે નથી લૂંટ કરી, કે નથી બળાત્કાર કર્યું. કયા કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું? આજ મારી માનસિક સમતુલા બરાબર રહેતી નથી અને મારા ઘરના સતત દબાણમાં રહે છે. અત્યારે ઘરે લેડીઝ એકલા હતા, ત્યારે પોલીસમાં લેડી પોલીસ હતા? મારી ઘરે લેડીઝ એકલા હોવાથી કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી આવેલ નથી, માત્ર જેન્ટ્સ પોલીસ જ હતી. શું તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરેલ છે? મારા વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ નહીં, અને ડાયરેક્ટ ફરિયાદ કર્યા વિના, જાણ કર્યા વિના અચાનક પોલીસ આવે કઈ રીતે આવી શકે? અને આવો બધો મેં કયો ગંભીર ગુનો કર્યો છે જેના કારણે મારી ઉપર સતત માનસિક ટોર્ચર કરેલ. મને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી સતત બેસાડી, મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો, મને માનસિક ત્રાસ આપ્યો. આનાથી હું બહુ વ્યથિત છું. બહુ ગંભીર સમસ્યા છે. પોલીસમાં કોણ કોણ હતા? પોલીસમાં મુખ્ય આમ તો હું નથી જાણતો, એક પટેલ સાહેબ હતા, બાકી ડી સ્ટાફ હતું મોટે ભાગે. તમારી માંગણી શું? મારી માગણી બસ આ તથ્ય જ્યાં સુધી ખુલ્લું ન થાય, સાચી વાત બહાર ના આવે, ત્યાં સુધી મારી વાતને ન્યાય મળે, એ જ મારી માગણી છે. પોલીસ સામે ખોટી રીતે હેરાન કર્યા બદલ કોઈ કાર્યવાહી કરશો ખરી? તમે અશોક લાડાણીને સાંભળ્યા. હવે સવાલ અહીંયાથી એ થઈ રહ્યો છે કે જો ભાજપના જ આગેવાન સાથે આ બધું થતું હોય તો પછી સામાન્ય જનતાનો શું પ્રશ્ન છે? સામાન્ય જનતાને તો પોલીસ આ જ રીતે ડરાવી ધમકાવતી હશે, તેમના ઉપર ખોટા કેસ કરી દેવાની એમને વાત કરતી હશે કે તમે હા પાડી દો, તમારો વાંક નથી, તેમ છતાં તમારે આ કરવું પડશે, જો નહીં કરો તો તમારા ઉપર આ બધા કેસ થઈ જશે. અહીંયા ખુદ ભાજપના નેતા મદદ માંગી રહ્યા છે, તો પછી સામાન્ય જનતાની શું વાત છે? પત્ર વાયરલ થયો છે, ચાલો વાયરલ ના કર્યો હોય, ફોરવર્ડ કર્યો હોય, તેમ છતાં તમે જો આ વ્યક્તિનું નામ સામે આવતું હોય અને આ બધું થતું હોય તો પછી અહીંયા ભાજપ પક્ષે પણ સમજવા જેવી વાત છે કે તે અત્યારે ઉપલેટાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર શું થઈ રહ્યું છે. પત્ર વાયરલ થયો છે, એક્શન તો લેવા પડશે, કારણ કે આવા ઘણા બધા પત્ર વાયરલ થયા હતા જેમાં ક્યાંક ને ક્યાંક ભાજપની છબી ખરડાઈ હતી. હવે જ્યારે આ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડિયા છે તેમને લઈને આ ખુલાસો થયો છે, તો હવે ભાજપ શું એક્શન લેવાની છે? કારણ કે અહીંયા કોઈ જો સામાન્ય નાગરિક હોત, કોઈ સામાન્ય માણસ હોત ને એમણે વાત કરી હોત કે પોલીસ મને ટોર્ચર કરે છે આ બધી બાબતે, તો ક્યાંક એવું લાગત કે કોઈ ધ્યાન ના આપત. પણ હવે ભાજપના જ આગેવાને ભાજપને આ બધું કહ્યું છે, તો હવે ભાજપ ક્યારે એક્શન લે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.